નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. મોડી રાતથી જ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી. ગુજરાત નજીક ધીમે ધીમે ચોમાસું પહોંચવા લાગ્યું છે. જેમ જેમ ગુજરાત પાસે ચોમાસું આવી રહ્યું છે તેમ તેમ તેની અસરે પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ બની રહી છે. મહારાષ્ટ્ર સુધી તો ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે, ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખાબકવા લાગ્યો છે. વલસાડ જિલ્લાના ઉમરગામમાં વહેલી સવારથી જ મેઘરાજાએ એર સ્ટ્રાઇક કરી દીધી. ઉમરગામ અને આસપાસના વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો. તેજ પવન સાથે વરસેલા તોફાની વરસાદને કારણે થોડા સમય સુધી લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો. સવારમાં વાદળોએ ઢેરો જમાવતા કામ ધંધે જતા લોકો અટવાઈ ગયા. બીજી તરફ બફારામાં પરસેવે રીપઝે થતા લોકોને રાહત મળી. ઠંડક પ્રસરતા ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું. બીજી તરફ આખો દિવસ ઉકળાટ બાદ મોડી રાત્રે વાદળો ગર્જના કરતા પહોંચ્યા અને નવસારી શહેર અને આસપાસના ગામડાઓમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદની ધબધબાટીના દ્રશ્યો સુરતના છે, જ્યાંના અઠવા ગેટ, પીપલોદ, ડુમ્મસ સહિતના વિસ્તારોમાં ભારે ઉકળાટ બાદ વરસાદ તૂટી પડ્યો. તોફાની પવન સાથે મેઘરાજાએ ધબધબાટી બોલાવતા રોડ ભીંજાયા. લોકોને આખરી ગરમી અને બફારાથી છુટકારો મળ્યો. 16 જૂન સુધી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. ગુજરાતમાં આતુરતાપૂર્વક વરસાદની રાહ જોવાઈ રહી છે. તે પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે 16 જૂન સુધી વરસાદની આગાહી કરી છે. હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. 14 થી સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ ભૂક્કા બોલાવશે. ત્યારે 16 જૂન સુધી ક્યાં ક્યાં વરસાદની સંભાવના છે તેની વાત કરીએ તો ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરત, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, ભરૂચ, દમણ, દાદરા, નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. इसमें 10 से लेकर 16 जून तक हल्का से मध्यम बरसात का संभावना रहेगा. मेनली आपका गुजरात रीजन का साउदर्न डिस्ट्रिक्ट्स तापी, डांग, नवसारी, वलसाड, दमन, दादरा, नगर हवेली. अगले 3 दिन तो ऐसा रहेगा. उसके आगे थोड़ा सा बरसात और भी ज़्यादा एरिया में हल्का सा मध्यम बरसात का संभावना बढ़ेगा गुजरात रीजन में. और सौराष्ट्र कच्छ में अगले डे 5 से आइसोलेटेड प्लेसेस में बरसात होने का संभावना रहेगा हल्का से मध्यम. બીજી તરફ ચોમાસાને લઈને ચિંતાજનક સમાચાર આવ્યા છે. ચોમાસું સ્થિર થઈ ગયું છે. આજે સહેજ પણ આગળ ન વધ્યું ચોમાસું. અરબ સાગરની શાખા 48 કલાકથી સ્થિર છે. હજુ મુંબઈ નથી પહોંચ્યું ચોમાસું. ચોમાસાની અરબ સાગરની શાખા બંધ પડતા વધી ચિંતા. જો કે ગુજરાતમાં ચોમાસાના વિધિવત આગમનની તારીખ 15 જૂન છે, પરંતુ હાલ ચોમાસાએ બ્રેક મારતા ગુજરાતના ખેડૂતોની ચિંતા પણ વધી છે. ચોમાસા પહેલા દક્ષિણ ગુજરાતમાં પૂર આવે એવો વરસાદ ખાબકશે, અંબાલાલ પટેલની આગાહી. ગુજરાતમાં હજુ તો ચોમાસું બેસવાના કોઈ ઠેકાણ નથી. મુંબઈ સુધી પણ ચોમાસું પહોંચ્યું નથી. ત્યારે ચોમાસા પહેલા દક્ષિણ ગુજરાતમાં પૂર આવે એવો ખતરનાક વરસાદ પડવાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. તેમના મતે 23 થી 26 જૂન વચ્ચે ભારે વરસાદ પડી શકે. દક્ષિણ ગુજરાતમાં પૂર આવવાની શક્યતા છે. મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ 16 જૂન સુધીમાં આવશે. 22મી થી 26 જૂન વચ્ચે ભારે વરસાદ પડશે. તારીખ 18 થી 20માં વરસાદ થોડો વધુ થવાની શક્યતા રહે છે અને આદ્રા નક્ષત્રનો વરસાદ તારીખ 22 જૂનથી થવાની શક્યતા છે. 23 જૂનથી 26 જૂન વચ્ચે આદ્રા નક્ષત્રનો વરસાદ વધુ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ધીરે ધીરે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં તો પૂર આવે એવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે. શાળાઓ, કોર્ટ, એરપોર્ટ બાદ સીએમઓ ઓફિસ અને અમદાવાદ કોર્પોરેશનને ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ. અત્યાર સુધી કોર્ટ, સ્કૂલ કે પાસપોર્ટ, પોસ્ટ ઓફિસોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતી હતી, પણ પ્રથમવાર ગુજરાતના મુખ્યમંત્રીની ઓફિસ અને અમદાવાદ કોર્પોરેશનને ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો. ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય એટલે કે સીએમઓ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વહીવટીતંત્રમાં દોડધામ મચી ગઈ. મોડી રાત્રે મળેલા એક ધમકીભર્યા ઈમેલમાં બંને મહત્વની સંસ્થાઓને નિશાન બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો, જેથી સંબંધિત વિભાગોને જાણ કરવામાં આવી અને સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક હરકતમાં આવી ગઈ. સવારથી જ પોલીસ બંદોબસ્ત અને ડોગ સ્ક્વોડ સીએમઓ પહોંચી ગયા. સીએમઓ અને મંત્રી ચેમ્બરોની તપાસ કરવામાં આવી. પહેલા નીચેના હોલ તપાસ્યા બાદ મંત્રીઓને ત્યાં તપાસ કરી, પરંતુ આખી કચેરીમાંથી કંઈ ન મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો. સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ધમકીભર્યા ઈમેલનું ટેકનિકલ વિશ્લેષણ કરવામાં આવ્યું. બીજી તરફ ગાંધીનગર અને અમદાવાદમાં મહત્વની સરકારી કચેરીઓની સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી. સંવેદનશીલ સ્થળો પર ચેકિંગ અને નજર રાખવાની કામગીરી તેજ કરવામાં આવી. આ તરફ ધમધમતી અમદાવાદ કોર્પોરેશનની ઓફિસમાં પણ દોડધામ મચી ગઈ. કોર્પોરેશન ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો. ધમકીભર્યા ઈમેલ મળતા જ આખી ઓફિસ ખાલી કરાવી નાખી હતી. તમામ સ્ટાફ અને અરજદારો પરિસરમાં એકત્ર થઈ ગયા હતા. પોલીસની ટીમે કોર્પોરેશન ઓફિસ પર કબજો લઈને મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ કોર્પોરેશન ઓફિસે તપાસ આદરી હતી. જોકે કંઈ શંકાસ્પદ મળી આવ્યું નથી. બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા તપાસ કરતા કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, જે બાદ તંત્રએ રાહતનો શ્વાસ લીધો.
બીજી તરફ 17 ડિસેમ્બરથી 18 માર્ચ 2026 સુધીમાં ગુજરાતમાં બોમ્બથી ઉડાવી દેવાની 9 ઘટના બની છે, જે ધમકીઓ નીકળી, જેમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગરની શાળાઓ, અમદાવાદ સિટી અને સિવિલ સેશન્સ કોર્ટ, ગુજરાત હાઈકોર્ટ સહિત કેટલાક જિલ્લાની કોર્ટ, અમદાવાદ એરપોર્ટ, પાસપોર્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસ, વડોદરાની પારુલ યુનિવર્સિટી અને ગુજરાત વિધાનસભાને ઉડાવી દેવાની ધમકીઓ મળી ચૂકી છે. સુરતના ભૂતિયા ડિમોલિશનને લઈને 11 દિવસે તપાસ કમિટીની રચના. સુરતમાં ગત 29 અને 30 મે ના રોજ વેડ દરવાજા પાસે આવેલા વર્ષો જૂના નાસિરનગર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત સાથે 100 જેટલા મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જોકે આ ડિમોલિશન ગુજરાતના ઇતિહાસનું સૌથી રહસ્યમય ડિમોલિશન ગણાવી શકાય એવું છે. સસ્પેન્સ ફિલ્મને આંટી મારે એવા રહસ્યના તાણાવાણા ગૂંથાયેલા છે. આ પ્રકરણમાં નવો ખુલાસો થયો. બિલ્ડરને ફાયદો કરાવવા મનપાએ ડિમોલિશન કર્યાના પુરાવા સામે આવ્યા. બિલ્ડરના પ્રોજેક્ટ અને મેઇન રોડ પર આવેલી ગેસ એજન્સી વચ્ચે રસ્તાના હોવાને લઈને આ ઝૂંપડાનું ડિમોલિશન કરી રસ્તો બનાવવા માટે ડિમોલિશન કરવામાં આવ્યું હોવાનો દાવો છે. રસ્તો ન આવવાથી બિલ્ડરને પ્રોજેક્ટનું સર્ટિફિકેટ ન મળતા આખો ખેલ રચાયો હોવાની થઈ છે ચર્ચા, જેની વચ્ચે મનપાના અધિકારીઓ અને પોલીસના જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે. સીસીટીવી ફૂટેજમાં સુરત એસઓજી પોલીસ ડિમોલિશન સમયે સ્થળ પર હાજર હોવાનું સ્પષ્ટ થયું છે. બીજી તરફ આ મામલે હવે અધિકારીઓ અને મોટા માથાઓને બચાવવાનો ખેલ શરૂ થયો છે. ડિમોલિશનના 13 દિવસ બાદ નાસિરનગર તોફાનીઓની વસાહત હોવાનું સાબિત કરવાનો પ્રયાસ શરૂ થયો છે. વસાહત તોફાની હોવાનો એસઓજીએ કર્યો પ્રયાસ. 7 મોટા ગુનેગારો રહેતા હોવાની વાત એસઓજીએ કરી, પરંતુ જો 7 ગુનેગારો હોય તો પછી 100 મકાનો કેમ તોડ્યા? સ્થાનિકોના દાવા મુજબ આમાંથી મોટાભાગના આરોપીઓના મકાનો તો 2014માં જ તોડી પાડવામાં આવ્યા હતા અને હાલ માત્ર 2 આરોપીઓ જ ત્યાં રહે છે. હવે તપાસ માટે કમિટીની રચના કરાઈ છે. રચાયેલી કમિટી તપાસ માટે સક્ષમ ન હોવાનો દાવો કર્યો ધારાસભ્ય વિનુ મોરડિયાએ. તેમણે દાવો કર્યો કે ઉચ્ચ અધિકારીઓની કમિટી બનવી જોઈએ અથવા ખાનગી રાહે તપાસ થવી જોઈએ. ધોરાજીમાં પતિનું મોત થતા